सरस्वती मैया स्वर दीजिए, हे गणपति दीजिए ज्ञान, बजरंगी बल दीजिए, हमारे सदगुरु जी दीजिए शान। तो सदाय भवानी मां તમે સહાય કરો, આને વળી સન્મુખ રેજો ગણેશ, પંચદેવ મળી મારી રક્ષા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ, હોય કે ન હોય મને અંબા દેખાય, હોય કે ન હોય મને અંબા દેખાય, અંબા દેખાય જગદંબા દેખાય, અંબા દેખાય જગદંબા દેખાય, નવલાનો ધામ અંબા દેખાય, शणगार सजियोनी पर्वतरी, सोने शणगार सजियोनी पर्वतरी, ने पूर्णा दाद दो देवा संभळाय, ने पूर्णा दाद दो देवा संभळाय, चोखलियाळी चुंदडी मरती गोदरडी, चोखलियाळी चुंदडी मरती गोदरडी, पगले पगले माला कंकु वेराय, पगले पगले माला कंकु वेराय, अंबा देखाय जगदंबा देखाय, अंबा देखाय जगदंबा देखाय,
ન હોય ભલે અંબા દેખાય. એક ટાઈમ માટે જો બધા મારી હારે તાળીઓનો તાલ આપો. મને મારા ગુરુ રાજુભાઈ કીધું કે માતાજી માટે તારે ગાવું હોય તો આવી જાય. એટલે હું ખાસ માતાજી માટે ગાવા આવ્યો છું. તમે બધા જો તાળીઓના તાલથી મારો સાથ આપો તો એક લાઈન માટે બધાના બે હાથ ઉપર અને તાળીઓ તમારા તાલ સાથે મારે ગાવું. હોય કે ન હોય મને અંબા દેખાય, હોય કે ન હોય મને અંબા દેખાય, અંબા દેખાય જગદંબા દેખાય, અંબા દેખાય જગદંબા દેખાય. હોય કે ન હોય મને અંબા દેખાય, હોય કે ન હોય મને અંબા દેખાય, હોય કે ન હોય મને અંબા દેખાય, હોય કે ન હોય મને અંબા દેખાય. બોલો શ્રી અંબે માત કી જય, યોગેશ્વરી માત કી જય. સાંભળ્યા નથી. એક વાર જોરદાર તાળી હિતેશ નાણાવટી માટે. બધા કલાકારો વિપુલભાઈ ત્રિવેદી, જીતુભાઈ દ્વારકાવાળા, આ બધા માતાજીને પોતાની વાણી અર્પણ કરવા આવ્યા છે અને આપણે બધાને મજા આવે ત્યાં સુધી આજનો આ સત્સંગ ચાલુ રાખશું. રાગ બહાર પર આધારિત દેવ્યાંગ. જો માતાજીના ગરબા એ ગુજરાતી ભાષામાં સરળતાથી કવિઓએ હતા, ઘરો ઘરમાં ગવાય, પણ અમુક રચનાઓ એવી છે જે બહુ એમ કહેવાય કે ઓછી જગ્યાએ ગવાતી હોય. એવી ચારણી સાહિત્યમાં દેવ્યાંગ ઈશ્વરદાસજી મહારાજે લખેલી આ રચના મા જગદંબાની આ સ્તુતિ અવધ ભટ્ટના કંઠે માની. કરતા હરતા શ્રીકારી, કરતા હરતા શ્રીકારી, કાલી કારૈયા કો મારી, કરતા હરતા શ્રીકારી, કાલી કારૈયા કો મારી, શશી શેખર સિદ્ધેશ્વર, શશી શેખર સિદ્ધેશ્વર.
કાલિકા શારદા સમયા ત્રિપુર કારણી તારા પ્રણયા ઓહમ સોહમ અભયા અભયા ઓહમ સોહમ અભયા અભયા આઈ અજયા વિજયા ઉમયા કરતા હરતા શ્રી કાલિકા દરૈયાણ તો મારી શશી શેખરાની જગની મન જળધારી કરતા હરતા શ્રી કરતા હરતા શ્રી કરતા હરતા શ્રી કરતા હરતા એવો જ એક માનો ગરબો. અત્યાર સુધી અમે જોયું કે તમે બધા બેઠા છો, તાળી પાડો છો, દાદ આપો છો, પણ જ્યાં સુધી માના સ્થાનમાં તમે ગાઓ નહીં ત્યાં સુધી માં રાજી ન થાય. તો એક ગરબો એવો ગાઈએ કે તમે બધા અમારી સાથે ગાઓ. રાગ શિવરંજની પર આધારિત આ ગરબો. તમામ રાગ શિવે ઉત્પન્ન કર્યા. રાગ શિવરંજની માલકોસ, એક રાગ માલકોસ એ મા પાર્વતીએ ઉત્પન્ન કર્યો. તો મારી ઈચ્છા છે તો એક ગરબો બધા આપણી અમારી હારે એવું વાતાવરણ બનાવીએ કે જગદંબાને અહીંયા આપણને અંદર દર્શનની અનુભૂતિ થાય ને એવો ગરબો આપણે ગાઈએ.
બોલતી નથી, ચાલતી નથી, દેવની સામે નાથ તમારી રમદાઓ વિભોરી માને વિનંતી કરી મનુ નામના કવિએ એવું વાતાવરણ માય ભક્તો તમે બનાવ્યું છે. માને રમવા માટે વિનંતી કરીએ ને માં રમવા ન આવે.
માં રમવા આવે ને, આ વાઘેશ્વરી મંદિરનું આ ચાચર ચોક છે અને રાગ માલકોસ ચાલે છે. ગામડાની પરંપરામાં એક દેશી બાબા પાસેથી સાંભળેલી આ રચના રાગ માલકોસ પર આધારિત. શું કહે છે? પૂજ્ય બાપુ વર્ષો સુધી પોતાની જાત સાથે રહેલા ઉપલા વાઘેશ્વરી માની વંદના કરતા 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 ગુરુ મહારાજની એવી કૃપા થઈ કે બિલનાથ મંદિરમાં બાપુ અત્યારે હમણાં 5-6 દી પહેલા જ બાપુ પાસે હું ને વિપુલભાઈ ત્રિવેદી ગયા. આપ બધાને એક નમ્ર નિમંત્રણ પણ આપી દઉં. 5મી તારીખે રાત્રે 8 થી 10 ક્લાસિકલ શાસ્ત્રીય ગાયન વાદનનો એક બહુ સુંદર કાર્યક્રમ છે. જે લોકોને ક્લાસિકલ સાંભળવું છે, સાચું અને સારું સંગીત સાંભળવું છે, તો બિલનાથ મહાદેવ અને બાપુના સાનિધ્યમાં એક એવો કાર્યક્રમ રાખ્યો છે જેમાં આપ બધા સાદર નિમંત્રિત છો. અને કાર્યક્રમ બાદ ફરાળની પણ વ્યવસ્થા રાખી છે કે ચૈત્ર નવરાત્રિ છે અને સંગીતને માણવા આવેલા દૂર દૂરથી તો એમના માટે ફરાળની પણ વ્યવસ્થા રાખી છે. જો અનુકૂળ હોય તો પધારજો. ત્યારે બાપુ સાથે બેઠા હતા ને બાપુની હારે વાત કરી કે બાપુ ઉપલા વાઘેશ્વરી તમને ભય નહોતો લાગતો? બાપુ કે ના, જરાય નહીં. મેં કીધું આટલા હિંસક પશુઓ, મને કે જરાય બીક નહીં, રૂવાડું ન કરતો. તો મેં કીધું તમને ભય જ નથી લાગતો? મને કે લાગે નહીં. મેં કીધું ક્યારે? તો કે વાઘેશ્વરી મંદિર ઉપરથી નીચે આવું ને ત્યાં માણસનો ભય લાગે છે. આ સાચો સંત, સાચો સાધુ. અને 2 ટાઈમ બાપુ આરતી પોતાની જાતે ઉતારે.
એવા શિવ ઉપાસક, માનવ ઉપાસક, અને ગુરુએ આદેશ કર્યો કે હવે આપને અહીંયા બેસવાનું છે, એટલે ગુરુના આદેશથી બાપુ બિલનાથ બિરાજે છે. અને બિલનાથમાં આપણે 5 તારીખે સંગીત નાટક અકાદમી દ્વારા આયોજિત આ કાર્યક્રમ રાખ્યો છે. જો આપને અનુકૂળ હોય તો આપ બધા પધારજો એવી પ્રાર્થના. એવો એક માતાજીનો ગરબો. માના મંદિરને કોઈ દી તાળા ન હોય, માના મંદિર બાળકો માટે ખુલ્લા જ હોય. અને એટલે કવિ લખે તો શું લખે સાહેબ? કવિની ભાવના, કવિના હૃદયની વાત એક ગરબામાં શું કરી છે. અને જૂનાગઢે તો બેઠા ગરબાની પરંપરા. હમણાં આરતીબેન ઘરે પ્રોગ્રામ હતો ને, આરતીબેન જોશીના આંગણે પણ ગરબા હતા. મેં હમણાં જ લાઈવ જોયું. અને આરતીબેન પણ દોડીને પાછા માના સ્થાનમાં ગરબા સાંભળવા ગયા. એવી ગરબાની તાકાત શું કરશે? Bye.
મારું હૃદય તોડી જા, મારા મારા નિત્ય ઉઘાડા દ્વાર. હવે જે વાતાવરણ તમે બનાવ્યું છે, મેં હમણાં જ એક મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યો ઓફિસમાં કે તમે અહીંયા આવીને આ દર વર્ષે કાર્યક્રમ કરો છો, તમારો હેતુ શું? એટલે મેં કીધું કોઈ હેતુ નથી, માત્ર ને માત્ર મેં એવું બાપુ સાંભળ્યું છે તમારા જેવા સંતો પાસે કે કોઈ પણ કલાકાર આ 50 કે 60 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા કોઈ પણ કલાકારને તમે ગમે એટલા રૂપિયા આપો ક્યાંય ગાતા નહીં, માત્ર મંદિરમાં જ ગાતા. અને 20 કે 22 વર્ષ પહેલા એક જુનાગઢમાં ભજનનો સેમિનાર થયો. એમાં દરેક કલાકારો સવારથી લઈ અને રાત સુધી બધાએ ભજન રજૂ કર્યા. પણ એક અમરનાથ નાથજી, જો નામ સાંભળ્યું હોય તો, એણે એવી વિનંતી કરી કે હું આવું જુનાગઢમાં ભજન કરવા, પણ મારું ભજન ટાઉન હોલમાં નહીં થાય, તમારે મંદિર આપવું પડશે. અને જુનાગઢના નરસિંહ મહેતાના ચોરામાં અમે એ ભજન ગોઠવા અને ભગવાનની સામે ગાતા. એટલે મેં કીધું હવે એ પરંપરા ફરી પાછી લોક હૃદયમાં ઉજાગર થાય, એના માટે થઈને અમે પ્રયાસ કરીએ કે જગત સામે તો ગાઈએ જ છીએ, પણ નવરાત્રિ હોય, શ્રાવણ મહિનો હોય તો આ બેઠેલા કલાકારો કોઈ પણ અપેક્ષા નહીં, જેને કળા આપી છે એને કળા અર્પણ કરવી. એવી કળાને અર્પણ કરવા શાસ્ત્રીય ગાયન, અને જેના હાથ નીચે અનેક વિદ્યાર્થીઓ શાસ્ત્રીય ગાયન વાદન શીખે છે. સપ્તક સંગીત વિદ્યાલય જેના સંચાલક એટલે અલંકાર વિપુલભાઈ ત્રિવેદી જુનાગઢનું ગૌરવ છે. ક્લાસિકલ એમનો વિષય છે અને સપ્તક સંગીત વિદ્યાલયમાં એ બાળકોને સંગીતનું જ્ઞાન આપે છે. એ વિપુલભાઈને પણ અમે એને રાજપરાભાઈએ વિનંતી કરી કે બધાય આવે છે તો તમે પણ આવીને એકાદ વાણી ક્લાસિકલ માને અર્પણ કરો. તો વિપુલભાઈ ત્રિવેદી અહીંયા ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ સાથે આપણે વિપુલભાઈ ત્રિવેદીનું શાસ્ત્રીય ગાયન સાંભળીએ. મારી સાથે તબલામાં જે પેડ વગાડે છે એ પ્લે કરે છે, એ સંગીતમાં અને રિધમમાં એ વિશારદ છે. એ પણ સપ્તક સંગીત વિદ્યાલયમાં બાળકોને તબલા, ઢોલક, ઓક્ટોપેડ બધું શીખવાડે છે. એવા ચિંતન લાઠીગરા, એમને પણ જોરદાર તાળીઓ થવી જોઈએ. એમની બાજુમાં બેઠો છે એ ચિંતન પાસે તબલા શીખો છે આકાશ રાઠોડ. એટલે ગુરુ અને શિષ્ય બે એક સાથે વગાડે છે. આ છે અમારા સપ્તક સંગીત વિદ્યાલયની એક નેમ કે બાળકોને પ્લેટફોર્મ પૂરું પાડવું, બાળકોને બહુ સારી રીતે. હમણાં પ્રિયા ઠાકર ક્યાં ગઈ? એને પણ બહુ સારા તબલા વગાડ્યા. ઓક્ટોપેડ ઉપર ચિંતનનો નાનો ભાઈ રિધમ લાઠીગરા, એમને પણ તાળીઓથી વધાવો. બહુ નાનો કલાકાર બેન્જો વગાડે છે, પટેલનો દીકરો છે, જેનિલ નામ છે. અને
થોડા દિવસ પહેલા વિપુલભાઈ પાસે આવ્યો કે સાહેબ સંગીત શીખવું છે અને કાર્યક્રમમાં બેજો વગાડવો. અને વિપુલભાઈએ જવાબદારી ચિંતનભાઈને સોંપી, ચિંતનભાઈ મને સોંપી. એટલે છેલ્લા 7-8 કાર્યક્રમથી આ નાનકડો જેનિલ પટેલ જે બેજો વગાડે છે એમને પણ તાળીઓથી વગાડે. અમારો તુષાર જે કીબોર્ડ વગાડે છે, હમણાં તમે રાગ માલકોસમાં જે સહેનાઈ સાંભળી એ તુષાર સોની, જોરદાર તાળીઓ. અમારો અવાજ તમારા સુધી પહોંચાડે અબાલી શેખ રોજા ચાલે છે. પણ મેં વાત કરી કે આપણે વાઘેશ્વરી મંદિરમાં, મને કે હું મસ્જિદમાં ઇબાદત કરું કે મંદિરમાં ઇબાદત કરું, શું ફેર પડે? એવો અબાલી શેખ. એટલે આ બધા કોઈ પણ જાતની અપેક્ષા નહીં, તમારી શુભકામના મળે અને માતાજીના આશીર્વાદ મળે. જીતુભાઈ દ્વારકાવાળા પણ જો આટલી શાંતિથી બેઠા રહેશો તો 10-15 મિનિટ એની પણ વાણી આપણે સાંભળશું. એટલે આ જ આનંદ જ છે. અવધ ભટ્ટ એ મારો દીકરો છે, ચારણી સાહિત્યનો એ ઉપાસક છે અને ગાવામાં પાપા પગલી માંડે છે, તો એમને પણ તાળીઓથી વધાવો. નીરુબેન દવેનો તો અવાજ જ એમની વાણી અને એમનો સ્વર છે, નીરુબેન દવે. અને અમારું ધ્વનિક ત્રિવેદી, આ બધાએ એક પુષ્પની માળા બનાવી અને મા વાઘેશ્વરીને અર્પણ કરવા આવ્યા છે. મારા માઈ ભક્તો સામે સાથે મળી અને ભગવતીના ગુણગાન ગાય. તો વિપુલભાઈને વિનંતી કે સરસ રચના આપણને સંભળાવે. Hello, 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 જી. પરમ વંદનીય સંત બ્રહ્મચારી ગુણેશાનંદી બાપુ અને વાઘેશ્વરી ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશભાઈ ને મારા વડીલ આદરણીય રાજુભાઈ ભટ્ટ, જીતુભાઈ અને સમગ્ર ટીમ, અમારા બધા કલાકારો. આજે મુકેશભાઈ અને રાજુભાઈનો આગ્રહ હતો કે ભાઈ ક્લાસિકલ સંગીત લોકો સાંભળવાની ક્ષમતા થાય છે, એટલા માટે આની સાથે ગાવ આપણે પ્રયોગ કરીએ છીએ, આપણે ઘણું આનંદ આવશે. તો હું વાઘેશ્વરી માતાજી મંદિર ટ્રસ્ટનો આ તકે આભાર માની રાગ આહિર ભૈરવમાં એક માતાજીની મંદિર પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરું છું.